ગુજરાતમાં ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 ભ્રષ્ટ અધિકારીને ઘર ભેગા કરાયા। વન અને પર્યાવરણ વિભાગમાં ઓપરેશન ગંગાજળ વન અધિકારી વિજય શંકર ચાવડાને ઘર ભેગા કરાયા છે। વન અધિકારી આકાશ પડશાલાને પણ છૂટા કરાયા। વર્ગ 2ના અધિકારી વિજય શંકર ચાવડાને ઘર ભેગા કરાયા। બંને અધિકારીઓને તેમના પ્રોબેશન સમયગાળામાં જ છૂટા કરી દેવામાં આવ્યા છે। બંને અધિકારીઓ સામે ચાલતી તપાસને અંતે આ નિર્ણય લેવામાં આવ્યો। વિજય ચાવડા ગોધરા રેન્જમાં ફરજ બજાવતા હતા। આકાશ પડશાલા ચીખલી રેન્જમાં ફરજ બજાવતા હતા। વાર્ષિક મૂલ્યાંકન અહેવાલને લઈને તપાસ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર। મલ્હાર, ઓપરેશન ગંગાજળ હેઠળ 2 અધિકારીઓને છૂટા કરાયા છે, શું જાણકારી? ચોક્કસથી રાજ્યમાં જે રીતે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી જે છે તેમના દ્વારા જે છે તે ઓપરેશન ગંગાજળ ચલાવવામાં આવી રહ્યું છે। આ ઓપરેશન ગંગાજળ હેઠળ જે છે તે વન વિભાગના 2 વધુ અધિકારીઓને જે છે તે નિવૃત્તિ પહેલા જે છે તે વય નિવૃત્ત કરવામાં આવ્યા છે। આ બંને અધિકારીઓ સામે જે છે તે ક્યાંક ખાતાકીય તપાસ સહિતની જે છે અન્ય ફરિયાદોના અંતે તપાસ જે છે ચાલી રહી હતી। તો ત્યાં તપાસ પૂર્ણ થતા બંને અધિકારીઓને જે છે તે ઘર ભેગા કરી દેવામાં આવે છે। બંને અધિકારીઓ જે છે તેમના પ્રોબેશનનો જે સમયગાળો હતો સમયગાળા દરમિયાન જે છે તે કેટલીક ગંભીર ફરિયાદો આવી હતી, જે મામલે તપાસ જે છે તે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેની અંદર આ બંને અધિકારીઓ દોષી જણાતા તેઓને તાત્કાલિક ધોરણે જે છે તે નિવૃત્ત જે છે તે કરી દેવામાં આવ્યા છે। જેની અંદર વિજય શંકર ચાવડા જે છે તેઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત વિજય ચાવડા જે ગોધરા રેન્જની અંદર ફરજ બજાવતા હતા તેઓને જે છે જે ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે। તો બીજી બાજુ ચીખલી રેન્જમાં પણ વન વિભાગ તરીકે ફરજ બજાવતા આકાશ પડસાણા જે છે એટલે કે તેઓને પણ જે છે તે ઘર ભેગા જે છે તે કરી દેવામાં આવે છે। વર્ગ 2ના જે અધિકારી હતા શંકર ચાવડા, તેમની સામે જે છે તે ખૂબ જ ફરિયાદો જે છે તે કચેરીમાં આવી હતી ને જે મામલે વન વિભાગ દ્વારા જે છે તે તપાસ શરૂ કરી હતી। તપાસના અંતે તેઓને દોષી જણાતા હવે તેઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે। આપનો જાણકારી આપવા માટે